આ શું કરવું મારે મારા બાપાનું ને મારા હારાનું મહણિયાનું? કાંઈ નહીં તો ચોમાસામાં મારા લગ્ન રાખ્યા બોલો, કંકુતરાય સપાઈ દીધા. અરે બાપ રે, હેરાન થઈ જવાના. જો વાવાઝોડું આવ્યું ને તો એની મને માંડવા બધું ઉડી જવાનું. હવે આ મારા હારાની આવવાના છે, આ અદા આવવાના છે, આ બધા ક્યારે આવશે ને ક્યારે કંકોત્રા લખશે. હજી આ બાટવા જવામાં 10 દી વહી જાય છે. બાટવા જવામાં એની મને ઓકરા નો નડે થારું છે, બધું તણાઈ જાય છે. અરે અરે આ બાપા એ ક્યાં મરી ગયો? માર એ આવું હા. એક તો આ ચોમાસામાં લગન રાખ્યા ને તમને શરમ ના આવતી? હા શું હે? આ અદા ક્યારે આવવાના છે? એ હમણે આવે છે. અહીંયા લો. હા, આખા ગામના છોકરા ઉનાળામાં શિયાળામાં પડ્યા ધામધૂમથી. હા, આ ડીજે વાળો ના પડે તમારો બાપ મારા લગ્નમાં આવવાની કે ચોમાસામાં નહીં આવું, મારું ડીજે બગડી જાય. હવાનું ડીજે બદલી જાય, હવાનું ડીજે ના વાગે એટલે તો કહું ના પડે તો તમે ઢોલ નું કઈ કરો. હવે ઘરનું કેવું ગયે ગા? હા બરાટી બોલાઈ દેવા જોઈએ. કાકા બાટી એ બધું પછી થઈ જાય છે. હું શું કહું છું, હા, હવે પૈણવાનો હરખ તો મને છે. ચોમાસામાં જીકી નાખી. હા, ઓલ્યા મારા હારાની એવું ક્યાં પૂજાય છે? ભોજાઈ ફોન કરો ને. એ તમારા જેવો ઢીલો જ છે. એ ઢીલો તો છે જ. હવે ઓલા અદા ઈ ક્યારે આવશે? અદા જો કે વાર નહીં લાગે, સીધા વીડમાં જ આવશે પાત્રા. હા, ફોન લગાડો આપણે. મારા હારાને ફોન કરી દો ને હું જાઉં સામો એને લેવા. હા, તમે છે ને બધું તૈયાર કરો અને આમ જો બોલપેન બધું લઈ આવો અને આ બધું મુરત જોઈને હમણાં કંકોત્રા લખી નાખો અને પછી ઓલા ભીખલાને 2 છોકરાને બોલાવી લ્યો. એ બાટી આવે કંકોત્રા. કઈ ગા બોલાઈ આવું? આ જો હું ફોન કરું. હા, આવું જાવ સામો મારા હારાને લેવો. હા, જાઓ. ઘર ભૂલાઈ ગયું છે. કઈ શેરી હતી એ ન ખબર હે મને. હવે એ બાપુ લગભગ છે ને આ શેરી હતી. આ શેરી હતી તો મને ખબર છે, પણ કેવું ઘર હતું એ નથી ખબર રહી. મેં એનો લગભગ રહ્યું ને ઓલા પણ ઓલી ઓળી રે ની છે. ઉતાવળ રાખી દે. મારા બાર થઈ ગયા. આ મારો હારોક મારી બહુ હજી નો આયા. આ ચોમાસામાં એક તો લગન રાખ્યા અને 12:30 થઈ ગયા તો હજી નો આયા. કંકોત્રા લખવાના કેટલું મોડું થઈ ગયું. શું કરવું? આ બધા વાયા પડી ગયા. એ હારા તમને હવે મારે 2 શબ્દ નો કહેવાય, નકર આવડી મોટી ગાયર દેત બાપના. એ હશે તમે એ રામ. શું હવે રામ કરવાનો ટાઈમ નથી. એટલે તને ખબર ન પડતી તારા બાપાને લઈને વેલું હવાય? પણ મારા બાપુ તૈયાર થાય ત્યારે હું આવું ને. એ હું નતું. શેરી ભૂલાઈ ગઈ હતી. ઘર કયું હતું એ નથી ખબર રહી. હવે શેરીની ક્યાં ઠોકો હો? હા, તે હાલો ઉતાવળ થતી હોય મોડું થાય છે. હવે આ બાપના મજી અદાય ન હયા. અને હું શું કહું છું, હજી ગોળમાં જ ના હાજા. ઈ તો વી આવશે પણ તમે પેલા હાલો ને. એને તો અહીંયા બાજુનું ગામ જ છે, સીધા વીડમાં થઈને હોર આવશે. હા, તે કાંઈ વાંધો નહીં. હું શું કહું છું, હા, તમને શરમ ના આવતી? ચીની શરમ આવે આ ચોમાસામાં માણા વરસાદના લગન નો રાખે એટલી તો ખબર પડે ને. એ વરસાદમાં લગન રખાય. મારે બધે આંબા વાયેલા છે, માણા ઓછા આવે. નકર ગામના વાતો ન કરે કે આને ઓલે માણા ઓછા આવ્યા. આ લગન ભરીને શું કે માણા ઓછા આવ્યા એમ સમજે બધા. તો વ્યવહાર રખાય. તમારે બધી આંબા જ વાવવાય. તમને શરમ ના આવતી? અમારે કેવડો વ્યવહાર છે. હા, પણ તમે જાનમાં લેતા આવજો ને. 1000 જણા આવશે. 1000 જણા. 1000 હું 2000 લેતા આવજો. હા તો હાલો, અહીંયા મોડું થાય. હાલો હા, જલ્દી હાલો. અહીંયા બતાઈ ખરા બપોરે આવી જાવ. આ મારી વહુ હોય એક હમકતી ન હાલ્યા. ઈલા ભાઈ હા ખાને આવું છું બાપા. આવું છું હો બાપા. તો ગાડી લઈને નીકળ્યો હો. અહીંયા 2 મિનિટ થાય છે બાપા. આ ઓલા સગનભાઈ છોકરો ફાઈટ ખાઈ ગયેલો. આવો ઘટ કંકુતરા લખવા ક્યાં પહોંચ્યા. ગાયને જે 2500-3000 નો થાય. લાય બાપા અત્યારે ચોમાસામાં કોઈ ગોરદાદાની સિઝન હોય, પણ હવે લગભગ 12 માસ ગોરદાદાની સિઝન આવશે. લાય હેલો તા લાય ગાડી બાડી બધું સાફ કરીને નીકળું જલ્દી. કંકુતરા તો કેવા સપાયેલા છે. મારા વખતમાં આવા કંકુતરા નતા. હાલો ફટાફટ હાલો. લે હજી અદા ના હયા? ના, આયા નથી હજી. અલ્યા ભાઈ રે કરી. એ હા,
હવે ભાઈ હારું ને હારું હારું હો હા મોજે દરિયા મોજે દરિયા હોકરા હોકરા નતા લઈ જાય ના ના હોકરા છે ને નથી તમ તારા હારું ને હારું 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 એ હો હવે એવો હાલો એ બાપુ આમાં હારા તો તીખા લાગે મને પૈસા નો દીધા એ વે ભાઈ 10-5 રૂપિયા દ્યો મારી છોડીને રામ રામ કર્યા છે રામ રામ પીરો છે હા પૈસા નથી હો પૈસા છે જ નહીં તમારા બાપુ ખાવા આવે છે લ્યા ડોવા કાઢ ને ક્યાંક કબજો લ્યા નથી લ્યા લ્યા ગોજ ક્યાંક ડોવા એ નહીં એ ડોહા. પૈસા દેવા પડે નકર અશુભ લ્યો કઈ થશે, કાંઈ જતું અશુભ. ઘરમાંથી શું કાકા હવે લ્યો ના એ હેઠી હવે પૈસા વાળી બહાર આ કંકોત્રી ઉડી જશે બધી આના માટે કાંઈ જઈને વાવાઝોડાનું બધું રાખો તો હું ઉડી જાઉં પૈણ તો પૈણ હા ઈ તો ઉડી જશે તમ તારે અહીંયા પણ અદા આજા નહીં અદા અહીંયા વીડમાં ખાવતા જ પાત્રા લે 40 રૂપિયા લાયા હા 40 રૂપિયા જઈ રહ્યા હા પણ ચાલી તો ચાલી શોર્ટકટમાં 55 ભાલે 60 રૂપિયા રાખી દે બાપા અત્યારે પછી ને આ વ્યવહારમાં લઈ લીધી પણ ભાવ પેલી ખેર ઘરે આવે તો પૈસા દેવા પડે ખબર પડે આ તો દીધા જ ખરા 60 રૂપિયા અને હું શું કહું હા પછી જો થોડો ઘણો ટેકો અમને દેવો જોઈએ શીનો ટેકો દેવો છે તમારે અમને ટેકો દેવો છે એમ કયો અમારી પાસે અત્યારે કાંઈ છે નહીં તમારે તમને ખબર ન પડે ઉનાળામાં લગ્ન રખાય અત્યારે ચોમાસાની સિઝનમાં અમારે ક્યાં જ પૈસા કાઢવા માંડ માંડ 60 રૂપિયા ક્યાંક ડબ્બામાં લઈ આવી હા તો કાંઈ વાંધો નહીં 10,000 લઈ દેજો હા અને રહ્યો હવે અદાને આવવા જો આ બધું મેં મુહૂર્ત વહી જાય તમે કાકા બપોરે ઠેઠ દોડ્યા આવો હા પણ અદા લાયા નથી હજી તે અદા હજી હાઈને આવતા છે મારા નીતિ સાંભળીને લેવા જવું કોઈ દેખાતું ન મારે બોલો એકલો હાલે લે આ દાદાને ગીર શું તમાર બાપ લે અહીં બહુ આવી લાગે માણા ખાણે પહેરા જ થયા છે કંઈક લખે છે મારા દીકરા લગન બગન ના લખતા નહીં કોણ આવ્યું મહેમાન અહીંયા લાગે અરે બા તારા દાદા સૌ હવે દાદુ ઈચ્છું તારા ઘરનું લે મારા એ દીકરા એમ નહીં ગોર દાદા સૌ તે કેવું હે ગોર તે એમ કહું છું તમારા ગામમાં ઓલા સગનભાઈ નું ઘર ત્યાં સગન નો ઘા નોમ કા ને છો સગન ભીખા સગન ભીખા હા 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 હમ ક્યાં એ આવ્યું ઈ જ ઘર બોલો લો ઠેકાણે જ ઉભો રહ્યો ને હમ. કંકુતરા લખવાના કંકુતરા સમજાણું એવું છે તે તારીખ લઈ નથી લીધી કોની છોકરાની જાડેન એ મને ન ખબર હોય જાડેન દી દાદિયા નડે એમ નથી ને તમારી ના ના તે તમારી છે ના કહું છું આ તો શું અત્યારે ત્યાં સત્રી બત્રી બધી સુવિધા હારે જોઈ વરસાદ આવે આ ગોરદાદન હાસવે કોણ પણ આ નકટા મુઆ અત્યારે લગન રખાય એ તો કહું છું પણ રાખે મારે શું બધી કોઈ ફાયદો હોય હા. બારો માં ચાલે તો મારે શું વાંધો હા એ વાત સાચી મારે પોતવું જ છે ને હાલો મારે મોડું થાય ફોન નો છોકરો ફોન ટકીને કારો થાય છે આઈ રીત કર બાપ ને માં ગોર મહારાજ ને જલસો છે ગાડી બાડી જોઈ લો છે ને આપણે આપણું કામ કરો ભાઈ કે ગોર મહારાજ આપણું કોઈ કાંઈ નહીં ભારે કર્યું બાપ નામ ભારે કરી 1:30 વાગ્યો તો હજી અદા નો આયા એક કામ કરી પેલા ખાઈ લે પછી કંકોત્રા ના લખા ના ખવાય નહીં હમણાં મારે દુઓ આવી જા આવો ને આવો અદા ક્યાં આવો આવો હે અદા એ આરામ ભીડમાં થાય પાથરા ના ના બાપા અહીંયા રસ્તા હાલેવા હોય મને એમ કે અત્યારે મોડું થયું આવ્યો છે પેલા રાજકોટ વાળા પટે છે મને એમ કે ક્યાંક વીડમાં હોર આયા છે ત્યાં ઘરમાં હલવાઈ જાય હાલું બધા આમ બે હાલ જલ્દી વિધિ ચાલુ કરવું બધી આ મોડું આ પણ મુહૂર્ત થયું જાય તમે જોવરાયું મુહૂર્ત ખબર ન પડે બધી પણ તમારે જ વહેલું નથી આવવું અહીંયા આમથી તો વેલો કેટલો હોય આમ આટો ફરીને આવ્યો રાજકોટ ઉપર થઈને થઈને આમ બાવંડરી ઉપર થઈને એ હા તમારું કામ સારું લખવાલો એ અદા હવે છે ને મુહૂર્ત જાતું જાય ફટાફટ છે ને લખવા માંડો ને કે એકાદું સોઘડિયું આવી ગયું ને તો મારો હે ને વારો નહીં આવે બાપને મેં તો માણસોમાં સામ મેળ આવ્યો બા જો બોલ ન કરતો વિધિ તારી ચાલુ થાય રૂમાલ રાખો બાપ રૂમાલ જ ને લાવો ને એમના માલ છે એ રાખ આ પછી હાથ સુકન થાય બધું
એ હજી ત્યાં કાપો નાળિયેર. સગનભાઈ તમે કે તમે ના હું ટપુભાઈ. આ સગન સગનભાઈ મેરા વેવાય. એ સગનભાઈ કે ટપુભાઈ હાલે ગમે ઈ ઠોકો ને ભાઈ. હાલો ભાઈ કંકુત્રી લખવાનું મુહૂર્ત ચાલુ થાય છે. ગણપતિ આય નમો નમો નમ. એ એંડા ઉભા રહ્યો. ઉભો રહ્યો. આ મારી સોરી નારિયેળ તો આપ્યું નહીં. ઈ કોણ છે? એ એની વાવ છે ઈ. તમને વાત ન કરી? એલા ભલા માણસો મને શું વાત કરી તમે? તમે તો કંકુત્રા લખવાના ગોરદાદા આવજો મુહૂર્ત સારું છે હોય. હું તો પધાર્યો. આમ નો હાલે કાંઈ, આમ નો હાલે એક નારિયેળ વચ્ચે. એ ઉભા રહ્યો. એમાં છે ને અદાનો કાંઈ વાંક નથી. એ છે ને મારા બાપાનો જ વાંક છે. એ એવું ફોનમાં જોઈએ હરખું સગનભાઈ. કાંઈ એવું હરખું તો કે જ જોઈએ. નહીં. આ કાંઈ આનો નિર્ણય કરવાનો તો હવે. એ નિર્ણય અદા હું જ કરી નાખું. એક કામ કરો, એ. મારે ન જોતું. આજો હાલો લાવો પાછું સ્વીકારી લેવી. દેજો ઠેલા દેજો તમને. આ તમારા પત્ની ધરમપત્ની હા મારા જે થયા નથી હજી. આવવાના છે. કાંઈ વાંધો નહીં. હાલો હારું મુહૂર્ત જોઈને હારી કંકુત્રી લખું. પહેલી કંકુત્રી ગણપતિ બાપાની લખાય છે. હા લખી નાખો. આ બંબુડા જેવું શું છે? એ બમુડા જેવું નથી. આ મોર પીસ બોલ પેન છે. મેં કીધું ઓલી બાંસુરી લાયા વગાડવા. હવે બાંસુરી નથી. આ પેન છે પેન. દેવી દેવતાની કંકુત્રી આનેથી લખાય. હા આવડી મોટી બોલપેન પણ. તમને કાંઈ વાંધો? ના મને કાંઈ વાંધો નથી. અને બે ની કંકુત્રીઓ લખવાની હોય ને તો પેલા કહેવાય પેલા 1500 મૂકો અહીંયા. એ 1500 દઈ દઈશું. પેલા મારી વાત સાંભળો. નાના અક્ષરે લખજો. અમારા કુળદેવી છે બહુ જ્યાદા હમાય છે નહીં એમાં. એ નોકી લખી નાખ્યું. ના નોકી એટલી કઈ કોતરી નથી. થોડીક 2-5 વધારે સફાઈ ના કાંઈ બાપા. પૈસા નથી એટલા બધા. ગણપતિ નમ. લખાઈ ગયું ગણપતિ બાપાનું. હાલો ગણપતિ બાપાની લખાઈ ગઈ. ઈમાન ભેગું હુરાપુરાનું કરી નાખો. એ હુરાપુરાનું ભેગા અહીંયા બેઠા છે ગણપતિ બાપા પાસે. ના ઈ ના તો ના નોખી અલગ લખો. જ હોય. નોકી લખવી પડે. અને આપણે આ કવરમાં ફિટ કરતો જા છોકરા. અને કાંઈક અદા અક્ષર હારા કરા. ગણપતિ બાપાને ખોટું લખી જાય. એ ગણપતિ બાપા તમને કોઈ કહેવા આયા? હવે બીજી કંકુત્રી તમે કયો અહીંયા દેવી દેવતાની લખું. માતાજી ની કિન નાખો મેરી માની. બા પેલા હુરાપુરાની લખવા જો. વળી પછી ક્યાંક પાછું નડતર થાય છે. એના હુડા પરવાની પેલા હુરાપુરાનું નામ આપો. એક કામ કરો. અમાર હુરાપુરા જાય ને અમાર માતાજી મઢમાં જ બેઠા. એટલે પેલા માતાજીનું લખી નાખો. પછી હુરાપુરાનું બધું લખી નાખો. માતાજીના નામ બોલો. એલડીમાં કરી નાખો પેલા નામ. મેલડીમાં પછી સાઉન્ડમાં. દાઉનમાં કુળદેવ્યું છે ને. હા અમારે કુળદેવી જ છે. હાલો એ બેની લખાઈ જાય. ભેગું ખોડિયાર માનું કરી નાખો. આ જાય રે હાલો ઘોડિયાર માનું નામે લખાઈ ગયું. શક્તિ માનું કરી નાખો. કેટલા કુળદેવી છે? અને 33 કરોડ દેવતાને પૂજી. હાલો લખાઈ ગયું. બાદ હવે 4 નામ આવી ગયા. ઘણા એક 5મું પૂરાનું ખાઈ દ્યો. ભીખા બાપા. હા ભીખા બાપા છે. ભીખા બાપા હા. તમારા હુરાપુરાનું ઈમના નહીં. એ અમારા જ કે ભીખા સવા કરી નાખો ને હાલે. ભીખા સભા. હા. ભીખા ભાઈ પેગી નાખી દઉં. હા નાખ દો ને. બધા એક જ જગ્યાએ બેઠા હે. મઠમાં તો માતાજી હારે જ હોય ને. ઈલા ઈ હાલો લખાઈ જાય. આ 2 કંકોત્રી પહેલા તમારે દેવી દેવતાના સ્થળ હોય અહીંયા મૂકી દીજો. પછી બીજે બાટવા જાયજો. હા, બધા બરાબર. સંબંધીવાન બધા. હવે તમે કયો એની કંકોત્રી લખવાનું ચાલુ કરો. પેલા 2 વેવાયો 1500 અહીંયા ઢીલા કરો. ને મૂકો હાલો. અચ્છા એક કામ કરો. 3000 કઈ દઈ દીજો. કાંઈ નથી એટલા બધા 2500 છે મારી પાસે. એ દઈ દો. મેં તમને દઈ દીધી પછી. એ મૂકો વચ્ચે કંકોત્રી લખાય છે. કેટલા મૂક્યા? 2500 છે. 2500 છે તો કરે ને. 2500 એ નહીં પતે આ ગોરદાદાનું. એ 2700 આલો બસ. બસ હવે ન બોલતા. 400 નું તો રાખો. હાલો હવે તમે કયો ઈ કંકુત્રી લખો. તમારા માસી મામા મોહાડ ગમી કયો એની કંકુત્રી પેલા સપાવું પેલા મારી કંકોત્રી લખો. પાટલા આવું ની અમારા. એ મારી વાત સાંભળો. હા. કંકોત્રી છે ને અમાર બે ની ભેગી જ લખાય છે. બે ના હગાઈ ની હારી. એટલે એક કામ કરો. મારા છે ને એક ફુવા છે ને હા. એની પેલા લખો. એ બહુ માથા ભાઈ છે. એને ખોટું લાગી જાય. લખવી પડે. ખોટું લાગતું હોય એની પેલા લખાય. ના ના ઈ ખોટું ઈને નહીં લાગી જાય. પેલા મને ખોટું લાગશે. ઓલા પાટલા આવું ના એમને ખોટું લાગી જશે મને. હું કંકોત્રી ને પુગાડું તો. અલા તમારી પાટલા આવું ઠેઠ રે હે ઠેઠ આમ ક્યાંય હાકી હવે એને કાંઈ હાજ્યો ખોટું ન લાગે. એ ભલે તમ તારે ઈ મારી વહુ મરી ને પછી મને હાસાયો છે ઈને. આ તે આમ તો ના હસવતી. એને ઘરવાળો મરી ગયો હે.
આ તમે પેલા ઈ કંકોત્રી લખો દા એમનામ નો હાલે. ના તા જો મારા ફુવા પાસે છે ને આ બાપના માવડી બંદૂક છે, સીધો મારી વાહે ભડાકો કરે નીકળતા એની તમે લખો. તમે બે વેવાયો સમજીને કયો કે પહેલી કંકુતરી લખું કોઈની. જો વેવાય હા. પેલા કંકોત્રી અમારી લખાય છે. હા. અમે સોડી વાળા કહેવાય. હાંડો અમારા ઘરે છે. હાંડવો તમારા ઘરે હે, તલવાઈ લઈને પૈણવા હું આવવાનો હોઉં. વટ અમારો પડે આ નામ જો મોભો અમારો મોભો તમારો, મોભો તમારો. લખો. એમને હાલે પેલા કંકોત્રી અમારી લખાય છે. અરે એમ ક્યાંથી લખાય? અમારી જ લખાય, હું લેવાનો લખાય. સોડી અમારા દેવાની કંકોત્રી અમારે લખાય છે પેલા. બાતતા નહીં ખોટા બાપા બાતતા. અદા આપ થાય આવશો છે. પેલા કંકોત્રી અમારી અમારી લખો. અમારી લખો આવશો પેલા. લખો કે નહીં? લખું બાપા, એક કામ કરો, ઈ એક દીકરી તો પેલા મારી લખી નાખું. એમ ક્યાંથી આવતા? ક્યાંથી તમારી લખાય? લગન અમારા ઘરે છે ને તારે ક્યાં કંકોત્રી લખતા? અમારી જ માત લાવો બોલતે આમ. હું લખી નાખું. બાપા ફુવાનું નામ શું હતું? હે? હું આ લખવા આ લાવો, આવ્યો હું લખી હતો. નાખું. હે બાબા લખતો ને તારી ધાજા. ક્યાં ગયો? બાજુ નથી લખવાનું લગન આપણે. અરે લગન જ ન કરવા. અરે કરવા નથી ભાંગી નાખું. ઓય મારી રે ભાંગી નાખું નથી કરવા લગન અમારે. રાખવું જ નથી તમારે. છૂટું કઈ નાખું છે છૂટું. આ બળિયો ક્યાં ગયો એની માને? આ કઈનો ધોકા ન ધરતા. આન પર જાય એવું છે. બટાયેલ આપણે ઘરે રહેવા ખાતું ન ચાલ. તમારે ક્યાં જવું હે? મારા દીકરા મારી તતરીએ મને ને મન ઠોક્યો લે. વેવાય બાજા નથી ના કંકુતરા લખવાટ હોય કે મારું લખો હોય કે મારું લખો. હાય બાપા. હાલો આપણે 2500 થઈ ગયા તો આપણે કાંઈ લખવા હોય તો લખે નકર કાંઈ નહીં. આપણે ઉપડે બાપા અદાને બધી કોઈ ખાવાનું. બાજા લગભગ ઈવડાઈને હગાવી તે તો સારું. ચોમાસામાં લગ્ન જ ન રખાય આવડાને રાખ્યા.